બળદ ફૂસકી જાય ને એવો બળદ રાખવા કરતા જમીન વેચી દેવાય. તમે જેને તાકાત વાળો બળદ સમજીને બેસાડ્યો તો અમને પણ પાટું મારતો ગયો. એને 5 વર્ષ એટલે કે એક ઉથલ પૂરી કરી. મળદનો દીકરો તાકાત વાળો એવો વ્યક્તિ હોવો જોઈએ કે જે જીભાનનો પાકો હોય. આપણે તો એ ધરતી ઉપર જન્મીને મોટા થયા છીએ. આપણે એ ધરતી ઉપર બાળપણથી લઈને આજ સુધી વાહવાહી કરી છે અને તમારા મારા બાપાએ આપને શીખવાડેલું છે કે જીભાનનો કાચો હોય ને એના ગોરાનું પાણી પીવું પણ પાપ છે. એટલે વિશેષ કઈ નથી કહેવું, સમયની મર્યાદા છે. ભવિષ્યમાં આવીશું અને ખાલી ચૂંટણી લક્ષી નહીં. હરેશભાઈ ગોઠવજો આ બધું, આપણો ગુલાલ ઉડી જાય ને ગોઠવજો. અને તમને જિંદગીમાં મજા ના આવી હોય એવી મજા કરાવવાની જવાબદારી મારી. પણ ખાલી પણ આખા ગામમાં હોય એટલા બધા માણસો હકડે ઠઠ ભેગા થઈ જાય. એના 2 અર્થ એવા નીકળે કે જો આખું ગામ ગળે આવી ગયું હોય તો આખું ગામ ભેગું આવે, અને બીજું કે જેની સભા સાંભળવા જવાનું છે એ ભાઈ ઉપર ભરોસો હોય તો જ આખું ગામ આવે. જે 19-20 હોય તો એમ ક્યાંક રહેવા દે ને ભાઈ. 2 કારણ હોવા જોઈએ, ગળે આવી ગયા હોવા જોઈએ અને ભરોસો હોવો જોઈએ. એટલે હું એમ માનું છું કે ગામ ગળે આવી ગયું છે અને ગામને આ મંચ ઉપર ભરોસો છે એટલે આખું ગામ આવ્યું છે. અને એવા 2 કારણો સાથે પધારેલા આપ સૌ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષ આભાર આપણી માયું, આપણી બહેનોનો આભાર વ્યક્ત કરું છું. કેમ કે હું આમ પહેલી પણ ઓલા બહેનો હતા એ પછી ધીમે ધીમે એમ થોડીક હિંમત કરીને અહીંયા આવીને 2 કે એ બહુ મોટી વાત છે. બહેનોને હું તો પ્રણામ કરું છું કે આ હોવું જોઈએ. ગામના સૌ લોકોએ રસ લેવો જોઈએ કે સાચું શું છે, ખોટું શું છે, કામનું શું છે, નકામનું શું છે. દોસ્તો, હું તમને સૌથી પહેલા મારી ઓળખાણ આપું. 2012ની સાલમાં પોલીસ ખાતામાં રાઇટર હતો. મારી બહુ નાની ઉંમર, જોકે હું અત્યારે નાની ઉંમરનો, મારા 35 વર્ષ પૂરા થઈ ગયા અને 36મું વર્ષ મારું ચાલુ છે, અડધે પહોંચ્યું છે. પણ 2012ની સાલમાં હું અમદાવાદ શહેરમાં પોલીસ ખાતામાં રાઇટર હતો, પીઆઈ નો નોકરી કરતો હતો. એ જમાનામાં અનેક મારી હારતના છોકરા એવા હતા જેને ફોર્મ ક્યાં મળે ને ક્યાં ભરાય એ નહોતી ખબર. એવા જમાનામાં તો હું રાઇટર બની ગયો, પણ જાજુ હાલ્યું નહીં મારું. સરકારી નોકરીમાં હું જાજો ટક્યો નહીં. 4 વર્ષ જેવી નોકરી પૂરી ન થઈ ત્યાં હું કંટાળ્યો, થાક્યો. મને એમ થયું કે આ કામ આપણે ન કરાય. આ તો લોકોના નિહાકા લેવાનું કામ છે, લોકોને લૂંટવાનું કામ છે. અહીંયા તો આપણે ધારીએ તો આપણા હાથે ક્યારેય એક સારું કામ નથી થતું. મેં સમજીને વિચારીને કોઈને પૂછ્યા વગર મારી મરજીથી રાજીનામું માત્ર 4 વર્ષમાં મૂકી દીધું કે આ નોકરી હું નહીં કરું. પછી મેં બીજી નોકરી માટે તૈયારી કરી. ભલે પોલીસની ન કરીએ પણ કામ ધંધો તો કરવાનો. મેં બીજી નોકરીની તૈયારી કરી, પરીક્ષા આપી. હું ભણવામાં મારી માના આશીર્વાદથી બહુ હોશિયાર છું. મારી મા અભણ છે, ખાલી એની સહી કરતા આવડે છે. ભલી હું જમીન મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો. મને અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી મળી ગઈ. 2 વર્ષ એમાં મેં નોકરી કરી. એ સમયગાળા દરમિયાન એટલે કે 2017ની સાલની વાત કરું છું, નવી જમીન માપણીનું ભૂત આખા ગુજરાતમાં ધૂણ્યું. આપણા ગામમાં છે તો બધા ડખે ચડી ગયા છે. કોથળો એક થેલિયું ના એક કોથળો કાગળનો ભરીને આટા મારતા છે બધા. ત્યારે હું જમીન મહેસૂલ વિભાગમાં પ્રાંત અધિકારીનો ક્લાર્ક હતો. એ વખતે આ નવી જમીન માપણી આવેલી આનંદીબેન લાવ્યા હતા. મન ફાવે એવા કેમેરા ફેરવીને મન ફાવે એવા ફોટા પાડી અને સરકારી ભાજપના માણસો ભાગી ગયા. આખા ગામની હાથબારો, આખા ગુજરાતની હાથબારો ટલ્લે ચડી ગઈ. કોકની જમીન કોકમાં, કોકની જમીન કોકમાં, કોકની નાની થઈ ગઈ, કોકની મોટી થઈ ગઈ, કોકનો આકાર બદલાઈ ગયો, કોકનું કાંઈક, કોકનું કાંઈક. અને 10 વર્ષથી વળ ઉકલતો નથી. ઈ અમારી ઓફિસ આખા ગુજરાતની પ્રાંત ઓફિસ ભાઈઓ ભાગ પાડવો હોય તો ડખા થાય એવા પ્રકારની ઘટનાઓ નવી જમીન માપણીના કારણે બની છે.
ઈ નવી જમીનમાં આપણી જ્યારે હું સરકારી નોકરીમાં હતો પ્રાંતમાં ત્યારે આ બધું હાલતું હતું, અમારા સાહેબ વતી હાલતું હતું અને આખા ગુજરાતના પ્રાંત અધિકારીને આ કામ હોતું હતું. અમારા પૂરતું અમે કરતા હતા. પીવડાવું એમ છતાંય ગામ મને પ્રેમ આપે, આશીર્વાદ આપે, મત આપે ને ચૂંટણી જીતાડે તો હું જીત્યા પછી તમારે આ તાલુકાની એક પણ સરકારી કચેરીમાં કોઈ સાહેબોને ચા પાણીના પૈસા દેવાના રહેશે નહીં. હું તમને ચા પાણી નો પીવડાવું, તમારે સાહેબને ચા પાણીના પૈસા નહીં દેવાના. આ સોદો કરવા માટે હું આવ્યો છું દોસ્તો. ગઈ સાલ લગર હું થયું કે જે માંડ મગફળી પાકી, એક તો માવઠું થયેલું દિવાળી ઉપર, માવઠામાં ઘણું નુકસાન થયું, એમ છતાંય જે માંડવી પાકી ઈ માંડવી ટેકાના ભાવમાં આપણે આપવા ગયા તો બેફામ લૂંટ મચાવી ભાજપના માણસોએ કોથળો ઠપકારવાના પૈસા લીધા. ઈ લેજો કેમેરામાં, અમિત શાહને કહેજો કે આટલી હદે નાલાયકો થયા છે. કોથળો ઠપકારવાના પૈસા લીધા કે ન લીધા? કોથળો ઠપકારવાના પૈસા. તમે મને એકવાર મત આપો પછી હું ન્યા જઈને એને ઠપકો આપું છું વ્યવસ્થિત વિધાનસભામાં જઈને. દોસ્તો કઈ હદની તાનાશાહી છે. હું આ વિધાનસભા આખાના તમામ ગામડાઓમાં મીટિંગ કરીને આવ્યો. તમને બધાને ખબર છે કે છેલ્લા પોણા 2 મહિનાથી હું પ્રવાસ કરું છું આ પંથકમાં. કાળા ઉનાળાના મીટિંગો કરેલી હિંમતભાઈના ઘરે અમે બેઠેલા. તે દિવસે હતા એટલે બધા લોકો નહોતા આવી શક્યા. આખા તે આ પંથકમાં હું ફર્યો. મેં ગામડે ગામડે જઈને લોકોને પૂછ્યું કે ભાઈ શું આપણી સમસ્યા છે, આપણી ફરિયાદ શું છે, આપણી રજૂઆત શું છે. તમે વિચારો કે ફરિયાદોની આખી મારી ઓલી વેદનાની ડાયરી ભરાઈ ગઈ. મેં ઓલી ડાયરી રાખી, ખબર છે ને બધાને, વેદનાની ડાયરી. ગામડે ગામડે ગયો, મીટિંગમાં બેઠો ને ગામજનોએ જે પ્રશ્ન કીધા ને મેં મારી ડાયરીમાં લખ્યા. મને એમ થાય છે કે 40 વર્ષ થવા એવા ગુજરાતમાં ભાજપની સરકાર છે, 160 ધારાસભ્યોની બહુમતી છે, તો કામ કેમ નથી થતું? અનેક એવા કામ છે જે નહીં જેવું કામ છે, સામાન્ય કામ છે, પણ 15-15, 20-20 વર્ષથી કામ નથી થતું. આ રોડ જ જોયો ને, ભેસાણથી વિસાવદરનો. હું તો કેટલા આ 2 મહિનામાં મારે તો બધું કેમ, મારે નથી કેવું જ કે હું કેટલું હાઈલરી રોડે. અને હાઈલર પછી હું થયું, એક તો હું એમાંય લાંબો છું, અમારે એમાંય કમરના પ્રોબ્લેમ હોય લંબાઈના કારણે. એમાં રોડ સારો છે, ભોગા કાઢી નાખ્યા. પણ હું તમને એમ કહેવા માંગુ છું કે 160 ધારાસભ્યો છે, કેન્દ્રમાં સરકાર, રાજ્યમાં ભાજપની સરકાર, જિલ્લા પંચાયતમાં ભાજપ, તાલુકા પંચાયતમાં ભાજપ, માર્કેટિંગ યાર્ડમાં ભાજપ, તાલુકા સંઘમાં ભાજપ, જિલ્લા યાર્ડમાં ભાજપ, જિલ્લા સંઘમાં ભાજપ, જિલ્લા બેંકમાં ભાજપ, તાલુકા બેંકમાં ભાજપ. ચારે બાજુ ભાજપના માણસો ચૂંટાયા છે, છતાં એક નહીં જેવું કામ કેમ નથી થતું? કામ એટલા માટે નથી થતું કે કામ કરવાની એ લોકોમાં દાનત નથી. હવે એનામાં કોઈ દાનત નથી કામ કરવાની. વર્ષોથી કામ નથી કરતા છતાં ચૂંટણી જીતતા જાય છે એટલે હવે એને કામ કરવાની દાનત નથી. એક ગામડાનો સામાન્ય ગરીબ નાનો માણસ હોય અને એ કૂપનનું કામ કરાવવા માટે મામલતદાર ઓફિસે જાય તો મામલતદાર ઓફિસે બેઠેલો માણસ કાલ આવજો, સોમવાર આવજો, બુધવાર આવજો, સાહેબ રજા ઉપર છે, સાહેબ મીટિંગમાં ગયા છે, સાહેબ ચૂંટણીની મીટિંગમાં ગયા છે, સાહેબની બેબલીના લગ્ન છે, સાહેબ હાજર હોય તે દિવસે સર્વર ડાઉન હોય, સર્વર ડાઉન ન હોય, સાહેબ હાજર હોય તે દિવસે લાઇટ ન હોય, લાઇટ હોય સર્વર ચાલુ હોય, સાહેબે હાજર હોય તો આપણે પાસે કાગળ ઘટતા હોય. તમે 10 કિલો કાગળનો થપ્પો ટેબલ ઉપર મૂકો તે દિવસે પૈસા ઘટતા હોય, પણ કામ ન કરે. આ હું સાચું બોલ્યો ખોટું બોલ્યો? નાના માણસને, ગરીબ માણસને ધક્કે કેમ ચડાવવાનો, અપમાનિત કેમ કરવાનો, એનું કામ નહીં કરવાનું. આ જ માનસિકતા સાથે આખી ભાજપની સરકાર હાલે છે. એક ગરીબ માણસ આવકનો દાખલો કઢાવવા જાય, ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવા જાઓ, 7/12 વારસાઈની એન્ટ્રી કરાવવા જાઓ, જાણે તો તમે અનિલ અંબાણીના પુત્ર હો એવી રીતે તમને આમ જોવે કે આ માલ આવ્યો, કમાઈ લેવાની સીઝન આવી. દોસ્તો ભલે તમે બધાએ સમજો છો આ પરિસ્થિતિને કે આ કેવી હદની સરકાર હાલે છે.
નાના માણસ એમ કે મને 100 વારીઓ પ્લોટ આપો તો હું ગરીબ માણસ છું, મારું એક નાનું વ્યવસ્થિત ઝૂંપડું બાંધીને રહીશ. તો 100 વારીઓ પ્લોટ આ સરકારમાં ક્યાંય કોઈને મળે એમ નથી. પણ ભાજપના આખલાઓ ગૌચર ખાઈ ગયા છે. કરોડો હેક્ટર જમીન ભાજપના માણસોએ પચાવી પાડી છે. કહેજો અમિત શાહ ને પાછું બધું કે ભાજપના માણસોએ આખા ગુજરાતની ગૌચરને સરકારી જમીનો પચાવી પાડી. તો કોઈ મામલતદાર કે કોઈ કલેક્ટરની ઓકાત નથી ભાજપ વાળા પાસે સરકારી જમીન ખાલી કરાવે. પણ કોઈક ખેડૂતે કે કોઈક ગરીબ માણસે સરકારી પડતરમાં નાનું ઝૂંપડું બાંધ્યું છે ને, ત્યાં તો મોટો સિંઘમ હોય એમ જેસીબી લઈને તોડવા આવે છે ગામડે ગામડે. વાત સાચી છે કે ખોટી છે? કે ખેડૂત એમ કે ભાઈ ઉનાળો છે, મારે કેળો ભરવો છે કે વાડી ભરવી છે કે ખેતરના શેડે થોડીક માટી નાખવી છે અને ટાસ કાઢે, ત્યાં તો ભેસાણમાંથી સિંઘમોની ગાડીઓ આવે પકડી જાય તમને. અને આજ મલકની અંદર એવા માથા ભારે માણસો છે જેને સરકારી જમીન ખોતરી કરોડો રૂપિયાનો માલ બનાવી લીધો છે અને કલેક્ટરે એનું કાંઈ નથી કાપી લીધું. વાત સાચી કીધી ખોટી કીધી? ઈશાર જેને સાચી કીધી એનો ખૂબ ખૂબ આભાર. અને બાકીના વહેત દાંત કાઢ્યા એનો આભાર. મેં એમ કીધું કે એક તગારું ટાસ કાઢવી હોય તો પોલીસ વાળા, મામલતદાર ને ભાજપના ગુંડાઓ હક ન લેવા દે. ઈ વાત સાચી છે કે ખોટી છે? અને આજ મલકના માથાભારે માણસોએ, ભાજપના માણસોએ કરોડો હેક્ટર જમીન ખોતરી નાખી, માટી કાઢી લીધી ગામે ગામમાંથી. કોઈ મંજૂરી ફંજૂરી કાંઈ નહીં, ટ્રેક્ટરનું ઠાઠું માર્યું ભર્યું વેચી દીધી, કરોડો કમાઈ ગયા. રહેશે કે નહીં એવા માણસો આ મલકમાં? એને કોઈ કાંઈ ન કહી દે. મામલતદારની ઓકાત નહીં, કલેક્ટરની ઓકાત નહીં, ભાજપની સરકારની ઓકાત નથી કેવા ગેરકાયદેસરના ધંધા કરવા વાળાને ઊભો રાખીને રોકે. પણ તમારે એક તગારું ટાસ નહીં કાઢવાનું. આવી સરકાર હાલે છે. સરકાર બીજી કેવી હાલે કે તમે સીઝનમાં વાવણી ટાણે ખાતર માંગો તો ખાતર ન મળે. દારૂ હોમ ડિલિવરી, દારૂ ઉપર પ્રતિબંધ છે, દારૂ વેચવાની મનાઈ છે, દારૂ બનાવવાની મનાઈ છે, દારૂ પીવાની મનાઈ છે. તો જોઈએ એટલું મળે, જ્યાં લોકેશન આપો ત્યાં આવીને આપી જાય. પણ ખાતર ખેડૂતને જોઈએ ત્યાં ન મળે. આ કેવી સરકાર છે કે પ્રતિબંધિત વસ્તુઓની હોમ ડિલિવરી અને જે જીવન જરૂરી વસ્તુ છે, ખેતી માટે જરૂરી વસ્તુ છે, એ મળે નહીં. અને માંડ ખાતર મળે ત્યાં 600 રૂપિયામાં ભેગો ભાણિયો આપે કે આને લઈ જવાનો છે. નાના ખેડૂત હોય, ગરીબ ખેડૂત હોય, નાની જમીન હોય, 2, 5 વીઘા, 8 વીઘા, 10 વીઘા, 12 વીઘા જમીન હોય, જેને 2 થેલી ડીએપી ખાતરની જરૂર પડતી હોય, એને તો 1200 રૂપિયાનો ખોટો ખર્ચો કરવાનો. ખાતર કરતા ભાણિયો મોંઘો, 2 થેલી ખાતરને તો ખાતર કરતા ડબલા મોંઘા. ઉપયોગ એનો કાંઈ નહીં. તોય ભાજપના માણસોને શરમ નથી, ઉપર બેઠેલા ગાંધીનગરના નેતાઓને કે ખેડૂતોને આમ ન લૂંટવાના હોય. સહકારી મંડળીમાં ધિરાણ લેવા જાઓ તો ભાજપના માણસો મારા બેટા ક્યાં સહી કરાવી લઈને કેટલા આપણા નામે ઉઠાઈ લે એનો કઈ હિસાબ જ નથી. તમે 2 લાખનું ધિરાણ કેસીસી નું માંગ્યું હોય 10 લાખ તમારા ખાતામાં જ નીકળી જાય. આ થયું જ છે ને બધે, આપણા ગામમાં છે. ન હોય ના પાડજો, કેમેરો ચાલુ છે અમિત શાહનો. દોસ્તો કઈ હદની સરકાર છે. અને આવું બધું હું કામ થાય છે તમને ખબર છે? મામલતદાર ધક્કા ખવડાવે, મંડળીની અંદર ગોબાજાળી થાય, ટેકાના ભાવે ખરીદી કેન્દ્રોમાં કોથળા ઠપકારવાના રૂપિયા પડાવી લેવામાં આવે, પોલીસ વાળો ઝપટે ચડે 500,000 નું આ ઓલી ગોળાઈ છે ને ભેસાણમાં જતા ત્યાં ઉભા હોય હંતાઈ. જાણે પાકિસ્તાનની ગાડીઓ નીકળવાની હંતાઈનું કામ ઉભા રહ્યો. હારા ધંધા કરો છો તમે જાહેરમાં ઉભા રહ્યો. વિસાવદરમાં એવું છે, હંતાઈનું વરોલા ફાઈટ કે ઉભા રહ્યા, ગોળાઈમાં ઉભા રહ્યા. જેવી ગાડી વળો લે પકડાઈ ગયા. અને શું કરતા પકડાઈ ગયા? ગાડી આપતા. અહીંથી ખેતરો ખોદીને સરકારી જમીન ખોદીને માટી કાઢતા ટ્રેક્ટરો કોઈ દી નહીં પકડાય. પણ તમે હટાણું કરવા ભેસાણમાં જાઓ તો તમે પકડાઈ જાઓ. અને પછી એવા કાયદા શીખવાડે જમાદાર આપણને, હેલ્મેટ નથી પહેર્યું, ના ને ભાઈ કાંઈ લુગડા પહેરે છે એ ઘણું છે ભાજપના રાજમાં. તો એ કઢે ને હેલ્મેટ ની ક્યાં કરે? લુગડા જ વધ્યા છે. હવે કાઢ નાખું. હું સાચું બોલું છું ખોટું? નકરા દાંત જ કાઢો છો.
આ નથી પહેર્યું ને ઓલું નથી પહેર્યું ને ચપ્પલ પહેર્યા છે ને. કેવા બાના. અને એવડો મોટો તું સિંઘમ થઈ ગયો તો રોજ ને અહીંથી ગાડીઓ માટી ભરી નીકળતી ગાડીઓ તો તને ખબર પડે કેવડો સિંઘમ છો એમ. ગાડીનો લીપી નાખે છે કે નહીં? એવા માટે મારે માણસો જાય. દોસ્તો તમે બધા મને એક તક આપો તો હું ઘણું કઈક કામ કરવા માંગુ છું એવું કહેવા માટે આવ્યો છું. મારે જિંદગીમાં કઈક બની જવું હોત તો ભગવાને મને 3 તક આપી. 2012 માં હું પોલીસમાં રાઇટર હતો. ઈ વાતને આ 14 વર્ષ થવા આવ્યા. 14 વર્ષ સુધી મેં પોલીસ ખાતામાં રહ્યો હોત ને ખટકો રાખ્યો હોત ને મોટી ખંભાળી મારી હોત તો ખિસ્સા ભરાઈ ગયા હોત કે નહીં? અને જે માય ભેસાણના જમાદાર કરે હું ઈ વાંકમાં ઊભો રહી જાતો વળાકમાં. તો હું મારા ખિસ્સા ભરાઈ જતા મને કોઈ કઈ ન કરી લેતું. પણ મેં ઈ ધંધો નથી કર્યો. મને ભગવાને ઈ તક આપી. ઈ તકનો ઉપયોગ ય નથી કર્યો, દુરુપયોગ ય નથી કર્યો. ઈ તક મેં જાતી કરી. મને બીજી તક ક્લાર્ક તરીકે આપી. મેં ઈ તક જાતી કરી. હું વકીલ છું અત્યારે હાઈકોર્ટમાં. વકીલાત ચાલુ છે મારી. હું આ કાંઈ ન કરું ને અમદાવાદમાં ઓફિસ ખોલીને બેસી જાઉં તો જેવો માણસ જેવો કેસ એવા રૂપિયા હું ધારું એટલા લઈ શકું. કોઈ ના ન પાડી શકે. વાત સાચી છે કે નહીં? પણ મેં એ કામ નથી કર્યું. મેં વકીલાતનો વ્યવસાય કરીને રૂપિયા બનાવવાનું કામ મેં નથી કર્યું. મેં પોલીસમાંથી પૈસા બનાવવાનું કામ નથી કર્યું. મેં ક્લાર્કમાંથી મેં 3 તક મને ભગવાને આપી. એ 3ય તક જાતી કરીને ચોથી તક હું ચણાકા ગામ પાસે માંગવા આવ્યો છું કે એક તક તમે આપો. હવે તમે એક તક આપો. 1.5 વર્ષ પૂરતી તક આપો એવી મારી સૌને વિનંતી છે. તમે કઈ બની જવા માટે નહીં, કઈ લઈ લેવા માટે નહીં, પણ કઈક સમાજની પીડા ઓછી થાય એવું કામ કરવા માટે રાજકારણમાં આવ્યા છીએ. અને બાપુએ બહુ સરસ વાત કરી કે તળિયેથી આવ્યા હોય ઈ તળિયાની વાત જાણે. અમે કઈ કોઈ એવા રૂપિયાવાળા ઘરમાં જન્મા નથી. ઢેફા ભાંગતા ભાંગતા મારી બાએ મને ભણાવ્યો તે વળી એમાં થોડુંક આવડવા માંડ્યું. થોડુંક શીખી ગયા, પોલીસ બન્યો, વળી થોડુંક શીખી ગયા, બધું આગળ વધ્યો. પણ ધરતી માતા સાથેનો નાતો અમે તોડ્યો નથી ક્યારેય. અમારે હવામાં નથી જવું, ધરતી હારે જોડાઈને રહેવું છે. અને એટલે અમે આ સંઘર્ષની પાર્ટીમાં છે. હવામાં ઉડવું હોય તો છે જ ભાજપ. જે જાય એને લઈ લઈને ઉડાડી મૂકે છે. અમારે હવામાં નથી ઉડવું. અમે તો જમીન હારે રહેવા વાળા માણસો છીએ. હું તમારા બધા પાસેથી તક સ્વરૂપે એક આશીર્વાદ માંગવા આવ્યો છું કે ઘણું કામ કરવું છે. અને કામ કરવાની આવડત, ક્ષમતા અને અનુભવ જો તમને મારામાં દેખાતો હોય તો તમારે ઝાડુનું બટન બધા આખા ગામે દબાવવાનું છે. દોસ્તો મોટા ભાગે તો થાય છે એવું કે જે માણસ આપણા મતથી નેતા બને એ નેતા અધિકારીને કઈ કહી જ નથી શકતા. કેમ કે આવડવું જોઈએ ને કઈ. કાંઈ ન આવડે શું કહેવાનું? સરકારી માણસોને તો ફાવે જ છે. કેમ કે મને ખબર છે સરકારી માણસોને ઈ વાતની ફાવટ છે કે કોઈ પણ માણસ આખા તાલુકાનો આખા તાલુકા ભેસાણમાંથી કોઈ પણ માણસ સરકારી ઓફિસમાં જાય તો ગોઠણે જવાબ આપવાનો અને કહેવાનું એમ કે ઉપરથી છે. જવાબ ગોઠણે થાપે એમાં ખબર છે ને, અધૂરો અડધેથી જવાબ વળાવી દેવાની જ વાત. આવ્યા એવા વૈયા જાવ અને બધું જે તમે પ્રશ્ન લઈને જાઓ ઉપરથી તો તને હેઠે હું કામ રાખ્યો છે ઈ કેવા હાટું રાખ્યો છે. અને તમે જોજો તમે તલાટી પાસે જાઓ તો તલાટી એમ કે અહીંથી નહીં બધું ઉપરથી. એટલે તમને એમ થાય ઉપર એટલે ટીડીઓ છે. ટીડીઓ પાસે જાવ કે અહીંથી નહીં ઉપર ઉપર થાય છે કે નથી થતું? ઉપરથી છે બધું, અહીંથી નહીં. તમને એમ થાય ટીડીઓ વાળું હોય છે. ડીડીઓ પાસે એમ કે ઉપરથી. પણ બધું ઉપરથી જ હાલતું હોય. તમને અહીંયા હું કામ બેહાડ્યા છે? અહીંયા ખાંડ્યુની જેમ ખોડેલા બેહાડ્યા છે. વિચાર કરો કે કોઈ કામ કરતું નથી. નાનામાં નાનું કામ કરાવવું હોય તો લાચારી કરવી પડે, હાથ જોડવા પડે. ભાઈ સાહેબ બાપા પૈસા લઈ લે પણ તું કરી દે કાકા. આવું હોય લોકશાહીનું. એક નહીં જેવું લીગલ કામ ન થાય. અને ઇલીગલ એકેય કામ સરકાર અટકાવી નથી શકતી. આ ડ્રગ્સ વેચાય છે બેફામ ગુજરાતમાં. હજારો છોકરાઓ નશાના રવાડે ચડ્યા છે તો સરકારથી નથી રોકાતું એ ડ્રગ્સનો નશો. બેફામ દારૂ વેચાય છે ચારે બાજુ. હવે તો ક્યાંક ક્યાંક તો કોક ભાજપના માણસોએ વિરોધ કરવા લાગ્યા છે. અમરેલીમાં જોવો વિરોધ કર્યો.
હમણાં એ તો પ્રકરણ જ ચાલે છે. ભાજપ વાળા એસપી નો વિરોધ કર્યો, એસપી એ ભાજપનો વિરોધ કર્યો, બે બથોબથ આવ્યા છે. દોસ્તો, જે ખરાબ કામ છે, જે ખોટું કામ છે, એ નથી રોકાતું ભાજપ વાળાથી. અને આપણે એક નાનકડું એવું કામ લઈને જાય કે મારા બાપ દાદાની જમીન છે, મારા છોકરા ખાતે વારસાઈ કરાવવાની છે, તો નહીં થાય. અનેક એવા કામ છે જે કામ ખરેખર દાનત હોય તો થઈ શકે. અહીંયા આપણે ગિરનાર પર્વત છે, આ આખી વિસાવદર ભેસાણ વિધાનસભા ઉપર ભગવાનના 1000 હાથ છે. અહીં ગિરનાર પર્વત છે, અહીં જંગલ છે, સિંહ છે, કેરી છે, ખનીજ છે, નદીઓ છે. ભગવાને આપવામાં કઈ બાકી નથી રાખ્યું, બસ એક ખારો નેતા ન મળ્યો, બાકી બધું આવ્યું. એક ખારો માણસ નેતા તરીકે ન મળ્યો. અને એટલે શું થયું, અનેક ગામડાઓની અંદર પાણીનો પ્રશ્ન છે. પીવાનું ક્યાંક ક્યાંક નથી આવતું, ક્યાંક સિંચાઈનું નથી આવતું. કેટલી બધી ધારો છે અહીંયા ગિરનારની અંદર, એટલી બધી ધાર છે, મોટી ધારમાં ધાર છે, કેટલી બધી ધાર છે. 40 વર્ષથી ભાજપની સરકાર છે, કોઈ એન્જિનિયરની જરૂર નથી. જણાકા ગામમાં આવીને હિંમતભાઈને 5 આગેવાનને પૂછો કે ડેમ બનાવવો હોય ક્યાં બને એમ છે, તો ગામ કહી દે એમ છે ઓલી ધાર બે વચ્ચે આમ બાંધી દો એટલે આખું ગામ લીલુંછમ થઈ જાય એમ છે. છે કે નહીં? ગામને ખબર છે ક્યાં ડેમ બનાવાય એમ છે. પણ ગાંધીનગરમાં બેઠેલા પાણી વગરના નેતાઓના કારણે વર્ષોથી ક્યાંય ડેમ નથી બનતા. અને પાણી બધું વેડફાઈ જાય. ગિરનાર ઉપરથી હજારો ક્યુસેક પાણી વયું જાય છે, વેડફાઈ જાય, જંગલોમાં વયું જાય, નદીઓથી દરિયામાં વયું જાય છે. અનેક ગામડામાં મેં ગામના લોકોને મીટિંગ કરી તો ગામમાં સજેસ્ટ કર્યું મને કે અહીંયા ડેમ બને તો આખા 10 ગામ છે એ લીલાછમ થઈ જાય. અહીંયા એક ખાલી નાનું એવું તમે બંધારો કરી નાખો તો આ 5 ગામ કોઈ દિવસ પાણી ન ખૂટે. આ હું સાચું બોલું છું, ખોટું બોલું છું? સરકારની વાતની પડી નથી. અનેક ખેડૂતો એવું કીધું કે ખાલી અમારે અહીંયા એક ડેમ બની જાય ને તો સરકારનું કાંઈ જોતું નથી, પાણી આવી જાય તો અમે અમારી રીતે પછી જીવી લેવું. વિચાર કરો કે એક ખેડૂત બીજું કાંઈ નથી માંગતા, પાણી માંગે ખેતરમાં, સરકારથી પાણી નથી અપાતું. અને રાજુભાઈ ખબર નથી કે આ ગામના રૂપાણી છે પાછા, એ ખબર છે? લે, રૂપાણી પરિવારના સુરાપુરા જય દેશક બાપા. હા, વિજય રૂપાણી નું ગામ છે, તમને ખબર જ નથી? લે, મને ખબર હતી કેમ કે હું પેલા અહીં આવેલો છું. રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા તે દી એમાં ગામમાં આવેલા. લે, બા છેલ્લે ખબર પડી, રોન નીકળી. પાણી વગરના માણસો ગાંધીનગરમાં બેઠા. દોસ્તો, પાણી કેમ આવશે? સીમમાં પાણી ન આવે, જે કંઈક અનાજ પકવો એનો ભાવ ન આવે, વાવણી ટાણે ખાતર ન આવે, જરૂર પડે ત્યારે સરકારી માણા ન આવે. આ પરિસ્થિતિને બદલવા માટે થઈ અને તમે બધા એકવાર મને તક આપો એવી હું તમને વિનંતી કરવા આવ્યો છું. કામ બહુ મોટું છે, રાતોરાત નહીં થાય, પણ પેલો પાણો મૂકો તો શિખર સુધી વાત પોગે. પેલો પાણો જ મોડો મુકાય તો શિખર કેદી બને? હું તમને એ વિનંતી કરવા આવ્યો છું કે 2025 ની પેટા ચૂંટણી પહેલો પાણો તો મૂકો, 2027 માં કઈક શિખર બંધાઈ થાય થઈ જાય એમ છે. ઘણું તપ તમે કર્યું છે અને અમે ઘણું વેઠ્યું છે. તમે આ છેલ્લા 15 વર્ષથી નેતામાં ન ઠર્યા ને અમે પાર્ટીમાં ઉભા રહ્યા પણ ચૂંટણીમાં ન ઠર્યા. આ વખતે હામ ગોઠવાણેલું છે. તમે કઈક નેતામાં ઠરો, હું કઈક ચૂંટણીમાં ઠરું એમ છે. નકર દર ચૂંટણી એવું થાય, ભાષણ સાંભળીને મજા કરીને વહી જાય, પરિણામ આવે તો નંદવી નાખ્યા હોય. જે દી રિઝલ્ટ નો દિવસ હોય તો કે ડૂલ, ભાષણ સાંભળીને મજા કરીને વહી જાય છે, મત ભાજપને આપી આવે. એટલે આ તો કટાક્ષની વાત છે. નકર ભાજપ વાળા આનોય કટકો પાડશે કે ગોપાલ આમ કેતો હતો તેમ કેતો હતો, એની પાસે ધંધો જ આવે તો હું જે બોલું ને એનો કટકો કરીને ગામમાં નાખે. દોસ્તો, હું તમને એટલી વિનંતી કરવા માટે આવ્યો છું કે આ ગામમાં ભલે ભાજપના કાર્યકર્તા હોય, કોંગ્રેસના કાર્યકર્તા હોય, એ બધાને મારી વિનંતી છે કે આ પાર્ટીની ચૂંટણી નથી. અત્યારે આ પેટા ચૂંટણી છે. 1.5-2 વર્ષ પૂરતી માંડ આ ચૂંટણી આવે છે. ભાજપને કાન ખજૂરાના એક પગ જેવું છે. ભાજપની સીટ ન આવે તો એની સરકાર કઈ પડી નથી જવાની. અને હું એક જીતી જઈશ તો કઈ મારી સરકાર નહીં ગુજરાતમાં બની જાય, પણ વિધાનસભાની અંદર 160
પાડા બેઠા છે હાવ ઈ પાડાની ઉપર એક ગોવાળ હજડ બમ મૂકો ને તોય પાડા હરખાવો ચારો એમ છે. ઈ પાડા ચારવા મોકલો મને, રેઢા ચરે છે, ગમે ના ચરી જાય છે મને, અને હું તો નામે ગોવાળ, મારું કોકે ભગવાને નિમિત્ત તો કેવું કર્યું, નામે ગોવાળ છે પાછું. તમે જોવો ઇકો સેન્સિટિવ ઝોનની લડાઈ ગયા વર્ષે ચાલી, ખૂબ ચાલી. વિધાનસભામાં 160 ધારાસભ્ય છે, એકેય મરદનું ફાડ્યું બોલ્યું નહીં કે આ ખોટું થઈ રહ્યું છે ખેડૂતો સાથે. શું કામ? કે 160 ના મોઢા ઉપર ચીકલા બાંધેલા છે ભાજપના. આ અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. યુદ્ધોનો ઇતિહાસ આ દેશમાં બહુ જૂનો છે, યુદ્ધો બહુ થયા આ દેશમાં. અંગ્રેજો હારે યુદ્ધ થયું, અંગ્રેજો પહેલા યુદ્ધ થયું, મુઘલ આવ્યા, કેટલું બધું થયું, પણ બહેનો દીકરીઓના સરઘસ કાઢ્યા હોય એવું ક્યાંય ઇતિહાસમાં જાણવા નથી આવ્યું. બારવટીયા આવતા તો બારવટીયા બહેનો દીકરીઓને બાદ રાખીને વાત કરતા હતા કે સાચું છે ખોટું છે. બારવટીયા આવતા એ બહેનો દીકરીઓનો બાદ કરી નાખતા. જોગીદાસ કુમારની વાત આવે છે કે બારવટું કરતા હતા ભાવનગર દરબાર સામે, પણ એમાં બહેનો દીકરીઓની ઇજ્જત રાખીને કામ કરતા. આ ભાજપ વાળા તો કેવા હલકી માનસિકતાના માણસો હશે કે એક નિર્દોષ દીકરીનું, કુંવારી દીકરીનું અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું અને વિધાનસભામાં 160 ધારાસભ્યો એ પાડાની જેમ મૂંગા બેઠા હતા. તો કઈ હદે આ સરકાર હાલતી હશે? દોસ્તો, આપણે બધાએ વિચારવાનું છે કે હવે કરવાનું શું છે. આપણે બધાએ આ વાતને વિચારવાની છે કે આપણે રસ્તો કયો લેવાનો. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક તક મને આપો. હું ભણેલો માણસ છું, યુવાન માણસ છું, હું લડી શકું એમ છું અને ભાજપ વાળાને ફાઇટ આપી શકું એવો માણસ હું છું, એટલે મને તમે એક તક આપો. દોસ્તો, હું સાવ છેલ્લી વાત કહેવા માંગુ છું કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 સીટો આવી. પૂર્ણ બહુમતી કરતા પણ ઉપર, એની કરતા પણ ઉપરની બહુમતી આવી. એક સીટ નો આવે તો ભાજપને કઈ ફરક પડે એમ નહોતો. 156 સીટની બહુમતી હોવા છતાંય ભાજપ પાર્ટીએ ભૂપત ભાયાણીને તોડીને, ફોડીને, લલચાવીને, ડરાવીને, ગમે એમ કરીને બેય એકાબીજાનું ગોઠવી લીધું. ભૂપતભાઈ ભાયાણીને તો ભાજપમાં ટિકિટ જોતી હોય, હોદ્દો જોતો હોય, રૂપિયા જોતા હોય, એ લાલચ હોય એટલે એ ભાજપમાં જાય, એ વાત તો સમજ્યા. પણ ભાજપને ક્યાં ભૂપત ભાયાણી વગર સરકાર ભૂખે મરતી હતી, છતાં એને ભૂપત ભાયાણીને ભાજપમાં લઈ લીધા. શું કામ? કે ભાજપે એવો સંદેશ આપવાની કોશિશ કરી કે જે લોકો ભાજપને મત નહીં આપે એ લોકો સામે ભાજપ બદલાની ભાવનાથી કામ કરશે, એ લોકોનું અપમાન કરવાનું કામ ભાજપ કરશે. ભાજપે વિસાવદર ભેસાણના લોકોનું અપમાન કરીને એમને હવે બદલો લેવાનું કામ કર્યું કે તમે અમને મત નહીં આપો તો અમે તમને અપમાનિત કરશું. એ અપમાન કરેલી ભાવના ફીલ કરાવવા માટે, અપમાનનો અહેસાસ કરાવવા માટે થઈને ભૂપત ભાયાણીને ભાજપમાં લઈ લીધા. એટલેથી વાત અટકી નહીં. ભાજપ